દેખાય છે ને બરાબર? સારું સારું સારું. હવે જુઓ ભાઈ, પહેલાં કરતાં આ રૂમ કેવો સરસ લાગે છે, જુઓ જોઈએ. પહેલાં કલર કરીને, પહેલાંના જમા 10-15 વાર પહેલાં તો ચૂનો લગાવતા હતા, અને ભીતે કલર કરે, ચૂનો લગાવે, ગળી કરે. વળી પાછો એમાં સુધારો આવ્યો તો પાછા લાફી મારીને કલર કરવા માંડે, ઓઇલ પ્રિન્ટ લગાવે. તોય મજા ન આવી ભાઈ, તોય ભેજ આવે ને તો પોપડીએ ઉખડી જાય. હવે પાછો સુધારો આવ્યો. એમાં જુઓ, એ આવી ગાદી આવે છે, આવી ગાદી આવે, આ જુદી જુદી ડિઝાઇનવાળી ગાદી આવે. અને આ જુઓ કેટલો મસ્ત રૂમ લાગે છે. હવે એને ચોંટાડવા માટે આવું કેમિકલ જોઈએ પાછું. જુઓ, હા, આવું કેમિકલ. હા, એસઆર. હા, એ કેમિકલ એસઆર કહેવાય, એ લગાવે છે. આ કટિંગ કરીને લગાવી અને પછી બીજા કારીગર છે તે અહીંયા આગળ બહાર લગાવે છે. જુઓ, અહીંયા ભીતે સાફ કરે છે, બરાબર સાફ કરી અને પછી લગાવે છે. અહીંયા આગળ કામ લગાવવાનું ચાલુ છે. જોઈ લો કેટલું સરસ લગાવે છે. હા, રાત્રે કામ ચાલુ છે ભાઈ, આમાં બહુ ટાઈમ લાગે, કારણ કે આનું મેળવવાનું. હા.